નમસ્કાર મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ મિત્રો. ગુપ્ત રીતે કરો આ 9 ઉપાય, સફળતા તમારી આગળ વધશે. 1. દરરોજ જાગ્યા પછી સૌથી પહેલા તમારો જમણો પગ જમીન પર રાખો. આવું કરવાથી કોઈ પણ કામમાં અડચણ નથી આવતી. 2. દર સોમવારે ભગવાન શિવની સામે લોટનો પંચમુખી દીવો પ્રગટાવો અને હળદરવાળા દૂધનો અભિષેક કરવો. આમ કરવાથી તમારી બધી સમસ્યાઓ પૂર્ણ થશે. 3. કોઈ પણ મહત્વપૂર્ણ કામ માટે ઘરની બહાર નીકળતી વખતે 3 તુલસીના પાન ખાવા. આ તમારા કામમાં કોઈ પણ પ્રકારના અવરોધને દૂર કરશે. 4. ઘરમાં પૂજા અને આરતી કરતી વખતે દરરોજ સવારે આરતી દીપમાં 3 લવિંગ નાખીને આરતી કરવાથી બધી સમસ્યાઓનો નાશ થાય છે અને દરેક કાર્યમાં વિજય પ્રાપ્ત થાય છે. 5. કોઈ મહત્વપૂર્ણ કે શુભ કાર્ય માટે ઘરની બહાર નીકળતી વખતે જો તમે ઈચ્છો છો કે તમારા કામમાં કોઈ અડચણ ન આવે તો તમારા ઘરના મુખ્ય દરવાજાની બહાર જમણો પગ પહેલા મૂકવો. 6. તમારા હાથે પંચમુખી દીવો બનાવો અને હનુમાનજીના મંદિરમાં સરસવનું તેલ લઈ હનુમાનના ચરણો પાસે દીવો પ્રગટાવવો. આમ કરવાથી તમારા કામમાં આવતી દરેક અડચણ દૂર થાય છે. 7. એક નારિયેળ પર સિંદૂરનું તિલક લગાવો અને તમારા કાર્યમાં તમારી સાથે લઈ જાઓ અને જ્યારે કાર્ય સફળ થાય ત્યારે આ નારિયેળને ભગવાન ગણેશના મંદિરમાં અર્પણ કરો. 8. દરેક શનિવારે પીપળાના ઝાડ નીચે 7 સરસવના તેલનો દીવો કરો અને 7 વખત પરિક્રમા કરો. આ ઉપાયથી તમે કોઈ પણ કાર્યમાં સફળ થશો. 9. દરરોજ સવારે સ્નાન કર્યા બાદ તાંબાના વાસણમાં પાણી ભરીને તુલસીના છોડને અર્પણ કરો અને 7 વખત પરિક્રમા કરો. ભક્તિ અને શ્રદ્ધા સાથે આ ઉપાય કરશો તો તમને દરેક શુભ કાર્યમાં સફળતા મળશે. મિત્રો, આજની કહાની કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક અને શેર જરૂરથી કરજો. અને ચેનલ પર નવા હોય તો આ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા વિડિયો સાથે. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.